બ્લેન્ડરમાંથી માખણ કેવી રીતે નીકાળે છે, કેમ કે શિયાળામાં જલ્દી દહીં જામે નહીં, એટલે માખણ કાઢવામાં બહુ વાર લાગે, એટલે મલાઈમાંથી જલ્દી નીકળી જાય. એટલે મેં 1 અઠવાડિયાની આ મલાઈ છે. હવે એમાં લેશું પાણી. હવે છે લીધું છે બ્લેન્ડર. જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો. આમાંથી છેલ્લી હવે તમે જોઈ શકો કે મસ્ત મજાનું માખણ નીકળીને મલાઈમાંથી થઈ ગયું. તમે જોઈ શકો છો. બ્લેન્ડરથી કરીએ ને તો જલ્દી થઈ જાય. જોઈ શકો છો 1 અઠવાડિયાની મલાઈમાં એટલું માખણ નીકળ્યું. અને એટલા માટે કાઢું આવી રીતના કે હજી આને હું 2 વાર પાણીથી ધોઈશ. તમે જોઈ શકો છો કેટલું માખણ. કેમ કે તમે આ ઠંડીના ઓલામાં દહીં મેળવો, આ મલાઈને મેળવીને પછી તમે માખણ કાઢો, જામે નહીં, કાઢવી નહીં, બહુ એટલે બહુ વાર લાગે. એટલે તમે મલાઈમાંથી ડાયરેક્ટ માખણ કાઢી શકો. જલ્દીથી આ બનીને તૈયાર થઈ જાય છે. અમારે 1 લીટર દૂધમાંથી અઠવાડિયાની એટલી મલાઈ નીકળી. અમૂલ ગોલ્ડ દૂધ આવે છે ને, એમાંથી એ દૂધ હું લઉં છું. એમાંથી એટલું 1 અઠવાડિયાની મલાઈમાંથી એટલું માખણ નીકળ્યું.
2 વાર ચોખ્ખું પાણી લઈને પાણીથી માખણ ધોઈ નાખો એટલે ગરમ કરવામાં તે વાર ન લાગે. બધી એની છાશ છે, દૂધ છે, મેં ડાયરેક્ટ મલાઈ ઓલી કરી એટલે એમાં દૂધનો ભાગ હોય એટલે એ દૂધ બધું નીકળી જાય. તમે જોઈ શકો છો આ બધો દૂધનો ભાગ નીકળી જાય છે. બે થી 3 વાર સારા પાણી લઈને ધોઈ નાખવાનું. આમાંથી આવી રીતના કરવાથી જલ્દી એટલે જલ્દી ગરમ થઈ જાય ઘી, વાર ન લાગે. એ જો ફરી વાર કેટલું દૂધનો ભાગ નીકળ્યો ધોવાથી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હવે આપણે માખણ કાઢીએ તો એમાંથી ઘી બનાવશું. પેકેટવાળા દૂધની મલાઈનું ઘી 1 અઠવાડિયાનું. તમે જોવો છો ઘી બનીને તૈયાર થઈ ગયું. અઠવાડિયાની મલાઈનું ઘી. અમૂલ દૂધ, અમૂલ ગોલ્ડ દૂધ એની અઠવાડિયાની મલાઈ ભેગી કરીને એમાંથી માખણ નીકાળ્યું. માખણમાંથી અઠવાડિયાનું આટલું ઘી બની ગયું છે આપણું. જોઈ શકો છો તમે. આમાં થોડીક નાખું હળદર. સારી અને ઘીનો કલર પણ સરસ આવે. જોઈ શકો છો.
તમે હળદર નાખો ને તો ઘી લોંગ ઝાઝો ટાઈમ તક સારું પણ રહે અને ખાવામાં પણ એનો અલગ સ્વાદ આવે ઘીનો. ને હળદર તો શરીર માટે તમને ખબર છે ફાયદાકારક છે. આ તમે જોઈ શકો છો અમારે 1 અઠવાડિયાનું ઘી, 1 લીટર દૂધનું. આ છે મારું પહેલાંનું ઘી. હવે એમાં આ ઘી ગાળશું. તમે જોઈ શકો છો આ મારું ઘી રેડી થઈ ગયું. બધાને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.